લાલ ગાડી આવીને દરવાજા પાસે ઊભી રહી. શું આ મકાન મણિશંકરનું છે? હા સાહેબ, આ જ મકાન મણિશંકરનું. લાલ ગાડીમાંથી નવજુવાન છોકરો નીચે ઉતર્યો. દેખાવમાં જોતા જ ગમી જાય. ભરાવદાર શરીર, કેસરી રંગનો શર્ટ પહેરી મણિશંકરના ઘર સામે આવીને ઊભો રહ્યો. આજુબાજુ ઘરના લોકો ડોકાઈને જોઈ રહ્યા હતા. શું આ પેલી દર્શનાને જોવા આવે છે? જો તે છોકરો હા પાડે તો મણિશંકર અને દર્શનાના તો ભાગ્ય ખુલી જાય. લીલીબેન, તમે ગાડી તો જુઓ, કેટલી મોટી છે. 6-7 જણ બેસી જાય અને આ મારું કાનું પણ સમાઈ જાય એવડી છે. હા મંજુબેન, જો હા પાડે તો દર્શના માટે સારામાં સારું માગું છે. હા લીલીબેન. આવો સાહેબ, આવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના, જરા પણ નહીં મણિશંકરલાલ. આવો, અહીં આ ખાટલા પર બેસો. એ દર્શનાના બા, ઘરમાંથી 2 તકિયા લાવજો ને. હા, લાવે દર્શનાના બાપુજી. થોડી વારમાં દર્શના પાણી લઈને આવી. 2 હાથમાં એક ગ્લાસ હતો અને પગમાં ઝાંઝરનો ઝીણો અવાજ આવી રહ્યો હતો. એ એટલી સુંદર હતી કે ગામલોકો તેને કહેતા કે તને તો કોઈ રાજકુંવર મળશે, અને આજ રાજકુંવર જેવો જ છોકરો જોવા આવ્યો હતો. તો ચાલો અમે જઈએ મણિશંકરલાલ. અમને છોકરી ગમી છે. તમારે કહેવાનું છે હા કે ના. ના સાહેબ, તમારે જેવું ઘર મળતું હોય તો અમારે હા અને ના શાની? અમારી પણ હા જ છે. સારું, અમે જાન લઈને આવીશું. હા સાહેબ. બેટા, તને એ છોકરો ગમે છે ને? ગમે છે ને? હા બાપુજી, તમે જે નક્કી કરો તે સારું જ હોય, એમાં મારે શું કહેવાનું હોય. પણ બાપુજી, મારે તમને એક વાત કહેવી છે બાપુજી. તમને યાદ છે, હું નાની હતી, તમે એમ કહેતા, બેટા પાણી લાવ, તો હું દોડીને તમારી માટે પાણી લાવતી. યાદ છે ને? હા બેટા. બાપુજી, તમે વાડીએથી ઘરે આવતા ત્યારે તમે કહેતા, દર્શના, બહુ ભૂખ લાગી છે. તમને હું ગરમ રોટલી એક પછી એક આપતી. યાદ છે ને? બાપુજી, હા બેટા, કેમ ભૂલાય. તમે વાડીએથી થાકીને આવતા તે પછી હું હસતા તમને પગ દબાવી આપતી. યાદ છે ને બાપુજી? હા બેટા, પણ તું કહેવા શું માગે છે? આ મારા અને તમારા પ્રેમની કિંમત 2 જ લાખ બાપુજી. તમે 2 લાખ રૂપિયામાં તમારી લાડલીને આપી દીધી બાપુજી. થોડી વાર દર્શના સામે જોઈ રહ્યા. બાપુજી, મારે બંગલા ગાડી કંઈ નથી જોતું. એ બધું નહીં હોય તો ચાલશે, પણ મારે આખી જિંદગી એક વ્યક્તિનો પ્રેમ જોઈએ છે, જે તમારી જેવો સંસ્કારી હોય. જેમ તમે બાનો ખ્યાલ રાખો છો એમ એ પણ મારો ખ્યાલ રાખે. આપણી જેવું જ અમારું પણ એક નાનકડું ઘર હોય. બસ તેમાં અમે હસતા રહીએ એટલું જ જોઈએ બાપુજી. મારે તમારી પાસેથી બીજું કંઈ નથી જોતું. મેં આપેલ પ્રેમના બદલે મારે કોઈનો પ્રેમ જોઈએ છે બાપુજી, ફક્ત પ્રેમ, બીજું કંઈ નહીં. બેટા, મને માફ કરી દે. તારા પ્રેમની મેં કદર ન કરી. દર્શના અને બાપુજી બંને ભેટી પડ્યા. હેલો, હું મણિશંકરલાલ બોલું. હા મણિશંકરલાલ, બોલો, કેમ છો? મજામાં હો સાહેબ. પેલું વેવિશાળનું અમે હવે બંધ રાખેલ છે. તમારા 2 લાખ કાલે તમને મળી જશે. પણ કેમ? સામેથી મણિશંકરલાલનો અવાજ આવતો બંધ થઈ ગયો. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.